જય સ્વામિનારાયણ માં જો ઘણા સમય આવ્યા હું એટલું બધું કામ હોય આવતા રહેતા આવે કે એક બે આવ્યા હાલે અમને તો રોજ ગમે છે આવી ગયો દરરોજ સરસ આજ ખૂબ આનંદ કયો બે હવા આવ્યા ત્યાં ક્યારે ક્યારેક બે હવા આવતા રહેજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામી મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ મારી કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન હે તારા એવા કરું સન્માન તને સ્વર્ગે બોલાવી દઉં શામળા જય સ્વામી મિત્રો ખેડૂત ભાઈઓને એટલી બધી રોજડાનો ત્રાસ વધી ગયો છે કે એની ન પૂછો વાત 24 કલાક ધ્યાન રાખે છે ખેડૂત ભાઈઓ ખેતરનું છતાંય રોજડા રાતમાં ખાઈ જાય છે કેટલુંક 24 કલાક ખેડૂત ભાઈઓ જાગી શકે એની કંઈક લિમિટ હોય ને પછી અત્યારે જો વાયરિંગ કરે જાળી પીઢું ખોડીને બધું તો વીઘે 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તો પછી માથે દેણું કરીને કરે તો ઉઘરાણી વાળા નો હોવા દે એટલે ખેડૂતને જાગવાનું જ છે અટાણે ખેડૂત પાસે કેપેસિટી ન હોય આખા વર્ષનું માંડ પાક્યું હોય માંડ પૂરું કરતા હોય એમાં આવો ખર્ચો કરે તો એનું ઘરમાં પૂરું કેમ કરવું એક તો વર નબળા થતા હોય પછી મજૂરી ખર્ચા બહુ વધી ગયા અને કપાસના ભાવ ઓછા આવે છે એટલે ખેડૂત માંડ એનું ઘર હાકી એક તો હોય એવી પરિસ્થિતિ હોય એમાં રોજડા ખાઈ જાય એટલે ખેડૂતની દશા એટલી બધી ખરાબ છે અત્યારે આવી ગઈ છે એની કોઈ ન પૂછો વાત એટલે આ વિશે થોડુંક સરકાર વિચારે ને તો બહુ સારું નકર ખેડૂત આમાં કેમ ટકશે તમે વિચાર તો કરો કોઈ જુવાંદડા કોઈ ખેતી કરવા તૈયાર નથી શું કામે કે આ રોજડાનો ત્રાસના હિસાબે કોઈ નાની ઉંમરવાળો ખેતીમાં નથી અત્યારે 60 થી 70 વર્ષની ઉંમરવાળા ખેતીમાં છે બાકી કોઈ ખેતી કરવા તૈયાર નથી આવી મુશ્કેલી અત્યારે આવીને ઊભી છે તો આનું શું કરો તમે બહુ મોટી મુશ્કેલી છે આ તમે ખેડૂત ભાઈઓની સરકાર થોડુંક સાંભળે ને તો સારી વાત છે નકર આમાં ખેતી કરશે કોણ એ મોટી ઉપાધિ છે જે જગતનો તાત કહેવાય છે દુનિયાને જીવાડવા વાળો ખેડૂત છે એ અત્યારે દુખીના ડાળિયા છે રોજના ત્રાસથી ભૂણના ત્રાસથી કઈ રહેવા નથી દેતું ખેતરમાં બધું ખાઈ જાય છે તો આનું જેમ બને એમ સરકાર થોડુંક આનું ક્યાંક નિર્ણય કરે અને આ રોજનો ત્રાસો હટાવે થોડોક તો સારી વાત છે નકર ખેતી કરશે કોણ આ મોટો પ્રશ્ન ઉભો થયો છે જય સ્વામિનારાયણ મસ્ત મજાની સેવ બની રહી છે તીખી સેવ બનાવી તીખી સેવ અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય સિયારામ હર હર ભોલે મહાદેવ અને મસ્ત મજાની પોચી સેવ સરસ મજાની સેવ બની રહી ભાઈ મારી રેસીપીમાં ક્યાંક ને ક્યાંક નવું રોજ દરરોજ હોય હા રેસીપી નવી નવી થોડી થોડી તૈયાર ઘી હોય શાકમાં તો રેસીપીમાં તો બે ત્રણ દી જ આવતું હોય અને આ અલગ અલગ ખૂબ સરસ મજાની બહેનો બધી કોમેન્ટ કરે છે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર બધાને જય સ્વામિનારાયણ હમણાં તો જયદીપને સારિકાને આવ્યા પછી તો ઘણા બહેનો નવા જોડાણા છે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર મસ્ત મજાની સેવ હવે ભાવતી હોય કોમેન્ટ કરજો અને આવો તો આવજો અહીં જમવા ભજીયાનો પ્રોગ્રામ છે ભજીયાનો હમણાં તો ઘણા સમય ત્યાં નહોતી રેસીપી ભજીયાની મરચા અને પાલક અને મકાઈ થોડી જેવી સરસ મજાની આજ તો ભજીયાનો ધડાકો છે ભાઈ આજ બેસ્ટ જાતના ખૂબ સરસ મજાના ભજીયા બની રહ્યા છે પટીના હોત છે ને મરચા તો સ્પેશિયલ
અતાજીના ફૂલ અને આ લીંબુનો રસ. લીંબુ તો પુષ્કળ પ્રમાણમાં વપરાય આપણે. અને આમાં થોડી ચટણી અને ધાણા જીરું. આ પટીનામાં ખાલી ધાણા જીરું ને નિમક. મસ્ત મજાના લોટ ડોવાય છે. સરસ મજાના ભજીયાની રેસીપી છે તો. અને આ પાલક અને મકાઈ. 3 વસ્તુ ભેળવી એકારે. બેનો કોમેન્ટ કરજો કેમ અમારા ભજીયા બને છે. તમે બનાવતા જ હોય પણ નોખી નોખી સિસ્ટમ હોય બનાવવાની. બધાને અલગ અલગ હોય ને રેસીપી. બધાની રેસીપી અલગ અલગ. ખૂબ સરસ મજાની બેનો કોમેન્ટ કરી રહ્યા છે. સરસ મજાના ભજીયા બને છે પણ કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છે. તો બધાને ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. સરસ મજાના બની રહ્યા છે. સરસ મજાના ભજીયા મળ્યા છે બનવા. વાહ. ગોટા જેવા હો, હમ તૈયાર હતા ને થઈ ગયા એટલા છે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો મિક્સરમાં છે મરચા, પાલક, મમરા, મકાઈ. મકાઈ 4-5 જાતનું ભેળ્યું છે ભાઈ. ઊંધિયા શાક જેવું. ઊંધિયા શાક જેવું. કુંદનબેન ને કે સ્ટેટ સુગંધ તો મુંબઈમાં આવી. વર્ષાબેન સોયલે, હા. ટીનાબેન ને રેખાબેન ને ભારતીબેન ને ખૂબ બધા ભજીયાની રેસીપીની ખૂબ સરસ મજાની કોમેન્ટ કરતા હોય છે બહેનો. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. આ ટાઈપના બને છે બહેનો. કહેજો કેમ બને છે કઈ તો. તમે કેવી રીતે કરો છો એ હા. કોમેન્ટમાં કહેજો. અને ફેરફાર લાગતો હોય તો અમને કહેજો પાછા. હા જરૂર. એમ ન થાય કે એવી ક્યાં કોમેન્ટ કરવી, સારા છે નબળા છે ઈ. ખૂબ સરસ મજાના પટ્ટીના ભજીયા બની જાય છે. મસ્ત મજાના તળાઈ રહેશે અને ચાટની ચટણી. ચટણી પણ ખૂબ સરસ મજાની બની રહી છે. ખજૂર આંબલી, કડકડિયા. મરચાના કડકડિયા હોય ને એ મસ્ત લાગે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે. આ તો ચકલી જેવી સાંજ છે. મરસું એ ટાઈપ નું હોય ને. જો. સરસ મજાના ભજીયા ગરમા ગરમ તૈયાર થઈ ગયા ને જમવા પણ બેસી ગયા. કેમ બેના? સાથે છાશ ને ચટણી. અમારા બા પણ બેસી ગયા. કેમ બેના બા? હે ને? જય સ્વામિનારાયણ. કરાબ્રી વસને લક્ષ્મી પર્વમૂલે સરસ્વતી કર્મજ્ઞિદ ગોવિંદ બૃહાદિકરદર્શનમ સમુદ્રવસની દ્રિવી પર્વતસનમण्डले विष्णुपर्ग्नि नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्वमि वसुदेवसुतं देवं कं
चारूरमर्दनं देवगी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्वदेवो महेश्वरा गुरुर्वसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः। ॐ कृष्णाय वासुदेवाय अरे परमात्मने व्रतंश कृष्णाशाय गोविन्दाय नमो नमः।